વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 12 નવા વર્ષના સંકલ્પો. પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તમે સંકલ્પો ક્યારે કરો છો? તો કે અમે નવા વર્ષના દિવસે એટલે કે બેસતા વર્ષે, અમારો જન્મદિવસ હોય ત્યારે અથવા તો કોઈ ખાસ દિવસ હોય ત્યારે અમે સંકલ્પ કરીએ છીએ. પ્રશ્ન બીજો છે કે વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય એવું લેખક શા માટે કહે છે? જો રોજ સવારે 7ને બદલે 5 વાગે ઉઠીએ તો વર્ષે 720 કલાક બચે. 50 વર્ષની જિંદગીમાં લગભગ 36,000 કલાક એટલે કે 4 વર્ષ જેટલો વધારો થાય એમ લેખક કહે છે. ત્રીજો પ્રશ્ન છે કે ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દિશામાં ગાજ્યો. પાઠના આધારે વિધાન સમજાવો. કારણ કે એમણે ઘણા અઠવાડિયા સુધી ચા ન પીધી, તેમજ માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મસ્કરી અને ચાની જાહેર ખબરો કોઈ એમને ચઢાવી ન શક્યો. તેથી તેના સંયમનો મહિમા દિશામાં ગાજી રહ્યો એમ આપણે કહી શકીએ. પ્રશ્ન 4, તમે લીધેલા સંકલ્પોની યાદી બનાવો. આપણે આ સિવાય અહીં લખેલા છે એ સિવાય તમે ગમે તે સંકલ્પોની યાદી બનાવી શકો. રોજ સવારે વહેલા ઉઠવું, દરરોજ સ્નાન કરવું, નિયમિત શાળાએ જવું, દરરોજ 2 કલાક હોમવર્ક કરવું, ક્યારેય ખોટું ન બોલવું, હંમેશા માતા પિતા, શિક્ષકો અને વડીલોને આદર આપવો વગેરે. તમે લીધેલા સંકલ્પોમાંથી કોઈ એક સંકલ્પ પાળવાના ફાયદા જણાવો. 5મો પ્રશ્ન, રોજ સવારે વહેલા ઉઠવાથી શરીરમાં આખો દિવસ તાજગી અને સ્ફૂર્તિ રહે છે. કામકાજ માટે પૂરતો સમય પણ મળી રહે છે. તો આ પહેલો પ્રશ્ન આપણો અહીં પૂરો થાય છે. બીજો પ્રશ્ન છે કે નીચેનો ફકરો વાંચી તેને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો આખો ફકરો 2-3 વાર વાંચી લ્યો પહેલા, અને પછી નીચેના પ્રશ્નોના જવાબ તમે જુઓ અને જાતે પણ લખી શકો. પહેલો પ્રશ્ન છે કે વહેલી પરોઢનું ઝાકળ એટલે શું? લેખકે નવા વર્ષના સંકલ્પોને ઝાકળ સાથે સરખાવ્યા છે. જેમ ઝાકળ સૂર્ય ઉગતાની સાથે જ જતી રહે છે, તેમ નવા વર્ષના સંકલ્પોની પણ આ જ ગતિ થાય છે. એટલે નવા વર્ષના સંકલ્પો પણ આ જ રીતે આનંદ આપી, થોડી વાર ઝાકળની જેમ આનંદ આપીને પછી જતા રહે છે. બીજો પ્રશ્ન કે નવા વર્ષના સંકલ્પને વૈશાખના વંટોળિયાની સાથે કેમ સરખાવ્યું છે? જેમ નવા વર્ષના સંકલ્પો પણ વૈશાખ મહિનામાં આવતા વંટોળિયાની જેમ સમય જતાં વિખરાઈ જાય છે, તેથી તેને વંટોળિયા સાથે સરખાવ્યું છે. પ્રશ્ન ત્રીજો, શિયાળામાં શરદી આપણા શરીર પર પકડ જમાવે છે. આ વાક્યને લાગતો રૂઢિપ્રયોગ ફકરામાંથી શોધીને લખો. એના જેવો જ રૂઢિપ્રયોગ, ટૂંકમાં આ વાક્યને લગતો રૂઢિપ્રયોગ છે કબજો લઈ લેવો. ચોથો પ્રશ્ન છે નિરુત્સાહ શબ્દનો વિરોધાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો. નિરુત્સાહ શબ્દનો વિરોધી શબ્દ થાય ઉત્સાહ. નીચેના 5મો પ્રશ્ન, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો ફકરામાંથી શોધીને લખો. પવિત્ર તો પાવન, ફકરામાં ઉપયોગ થયેલો છે પાવન શબ્દ. ઉત્સવ તો જલસા. પ્રશ્ન ત્રીજો, તમે સાંભળેલા કે વાંચેલા વિનોદી પ્રસંગનું વર્ણન લખો. મિત્રો, અહીં એક મેં વર્ણન લખ્યું છે. આપણે વિષય સંસ્કૃતમાં એક વિનોદ પદ્યાની એવો પાઠ આવે છે અને એનો એક વિનોદી પ્રસંગ લખ્યો છે. એક દિવસ શિક્ષકે અમને સંસ્કૃતનો પાઠ ભણાવતી વખતે એક વિનોદી પ્રસંગ કહ્યો હતો, જેમાં 2 ચોર એક દિવસ બેંકમાં લૂંટ કરે છે. બધા પૈસા ઘરે લાવીને બીજો ચોર ગણતરી કરવા બેસે છે ત્યારે પહેલો ચોર બોલે છે, વ્યર્થ મહેનત શા માટે કરે છે? આવતીકાલે અખબારમાં આવશે કે આપણે કેટલા રૂપિયાની ચોરી કરી છે, એટલે ગણતરી કરવી નહીં પડે. છાપામાં આવશે જ કે ફલાણી બેંકમાં આટલા રૂપિયાની ચોરી થઈ છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફરીથી લખો. હવે આ ફકરો તમે વાંચી લો પહેલા. હવે જે અહીં મૂકેલા છે વિરામ ચિહ્નો એ જોઈ લો. અવતરણ ચિહ્નમાં તને મારો આ સંકલ્પ ન ગમ્યો. આની અંદર જુદા જુદા અવતરણ ચિહ્નો, પ્રશ્નાર્થ ચિહ્ન,
પૂર્ણવિરામ, અલ્પવિરામ, ગુરુવિરામ, અર્ધવિરામ, ઉદ્ગાર ચિહ્નો મૂક્યા છે. લગભગ મોટાભાગના ચિહ્નો બધા આવી ગયા છે. હવે જ્યારે કોઈના શબ્દો બોલાયેલા હોય ત્યારે એ બોલાયેલા શબ્દોને અવતરણ ચિહ્નમાં લખાય. તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું. અલ્પવિરામ. ગમ્યો. અર્ધવિરામ. પણ પાડો ત્યારે ખરા. પૂર્ણવિરામ. અવતરણ ચિહ્ન પૂરા. શું કહ્યું? પ્રશ્નાર્થ ચિહ્ન અવતરણ ચિહ્નમાં, કારણ કે બોલાયેલું વાક્ય છે. એમનું સ્મિત વિલાયું. ગુરુવિરામ. પછી બોલાયેલા શબ્દો આવે છે એટલે અવતરણ ચિહ્નમાં. પાડો ત્યારે ખરા એટલે શું મારામાં નિયમ પાડવાની પણ તાકાત નથી? હશે તો જોઈશું ને. ઉદ્ગાર ચિહ્ન અવતરણ ચિહ્ન પૂરા. એટલે શું? એટલે તું તારા મનમાં સમજે છે શું? એટલે તું તારા મનમાં સમજે છે શું? પ્રશ્ન 5મો. નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખો અને તેની નીચે લીટી દોરો. મિત્રો, દ્વંદ્વ સમાસનું એક મેં વ્યાખ્યા લખી છે, એનો અર્થ લખ્યો છે કે જે શબ્દનો વિગ્રહ એટલે કે છૂટો પાડીએ ત્યારે વચ્ચે અને અથવા કે મૂકવો પડે તેને દ્વંદ્વ સમાસ કહેવાય. શબ્દને આપણે છૂટો પાડીએ ત્યારે વચ્ચે અને અથવા કે મૂકવો પડે એવા શબ્દને દ્વંદ્વ સમાસ કહેવાય. અહીં લીટી કરેલા તમામ શબ્દો જોઈ લો અને એનો વિગ્રહ કરો, એને છૂટો પાડો. 7 8 તો 7 અને 8. અહીં તહીં, અહીં કે તહીં. ભાઈ બહેન, ભાઈ અને બહેન. કૃષ્ણ સુદામા, કૃષ્ણ અને સુદામા. શાકભાજી, શાક અને ભાજી. રાત દિવસ, રાત અને દિવસ. હાડ માંસ, હાડ અને માંસ. તો આવા શબ્દો છે એને દ્વંદ્વ સમાસના ઉદાહરણ કહેવાય, દ્વંદ્વ સમાસ કહેવાય. અને એને વિગ્રહ કરો ત્યારે વચ્ચે અને અથવા કે મૂકવો પડે. પ્રશ્ન 6. નીચેના વાક્યો વાંચો, સમજો, લાગુ પડતો રૂઢિપ્રયોગ કૌંસમાં શોધીને લખો. મિત્રો, રૂઢિપ્રયોગ લખવાનો છે. અર્થ તમને આપેલ છે. ગુસ્સા પર કાબુ ન રહ્યો એટલે મિજાજ છટકવો રૂઢિપ્રયોગ છે. આ એનો અર્થ છે. મંત્રમુગ્ધ કરી દીધા એવો અર્થ ધરાવતો રૂઢિપ્રયોગ ગાંડા બનાવવું. ખ્યાતિ પામી હતી, 10 દિશામાં ગાજવું. મોહ માયા છોડવી, માયા મૂકવી. ઉત્સાહ પ્રગટ થયો, આંખમાં ચમક આવવી. ઓકે. હવે પ્રશ્ન નંબર 7. સાચી જોડણી વાળો શબ્દ લખો. અહીં 3 જોડણી આપેલી છે, 3 આપેલી છે. એમાંથી 2 ખોટી અને 1 સાચી છે. જોડણી એટલે અક્ષરમાં રસ્વવું, દીર્ઘવું, અનુસ્વાર એ જે ભૂલ હોય એને જોડણી કહેવાય. હવે 4 અક્ષરનો શબ્દ હોય તો નિયમ પ્રમાણે તેનો પ્રથમ ઈ કે ઉ રસ્વ હોય એટલે નિયમિત ની છે એ રસ્વાઈ હોય. જેમ ગુજરાત, જુનાગઢ એમાં રસ્વ ઉ વપરાય. ખિસકોલી છે. એ 4 અક્ષરના જે શબ્દો હોય એનો પ્રથમ ઈ કે ઉ હંમેશા રસ્વ હોય. એન્જિન અંગ્રેજી શબ્દ પ્રમાણે, અંગ્રેજી ભાષા પ્રમાણે એની જોડણી કરવાની હોય છે કે એન્જિન, ધનુષ્ય, હરીફાઈ અને પૂર્ણિમા. તો મિત્રો, આ રીતે અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. જો તમને આ ગમ્યું હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.